સાબરકાંઠા જિલ્લામાં મતદારોના ફિક્કા પ્રતિસાદે ચિંતા વધારી છે। ખેડબ્રહ્મા પાલિકામાં સરેરાશ 38.18% મતદાન, પ્રાંતિજ પાલિકામાં સરેરાશ 37.6% મતદાન, તલોદ પાલિકામાં સરેરાશ 41.88% મતદાન, તો સાબરકાંઠાની તલોદ પાલિકામાં સૌથી વધુ મતદાન। બપોરના સમયે સાબરકાંઠા જિલ્લામાં એકલ દોકલ મતદારો જોવા મળ્યા। ઘરકામમાં વ્યસ્ત મહિલાઓએ મતાધિકારનો ઉપયોગ ગણાવ્યો આવશ્યક। પાકા રોડ રસ્તાના અભાવ અને ટ્રાફિકની સમસ્યાથી ત્રસ્ત છે પ્રાંતિજના મતદારો। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં અલગ અલગ જગ્યા પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે અને હાલ અમે પહોંચ્યા છીએ સાબરકાંઠાની પ્રાંતિજ નગરપાલિકા ઉપર, જ્યાં આગળ બપોરના સમયે જે મતદાન છે તેમાં અપડાઉન જોવા મળ્યું હતું અને અત્યારે પણ એકલ દોકલ જે મતદારો છે તે અહીંયા આગળ પહોંચી રહ્યા છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા। રવિવારનો દિવસ છે તેના કારણે રાજકીય પક્ષોને આશા હતી કે મતદાન વધુ થશે, પરંતુ તે ગણતરી દર ઇલેક્શનની જેમ આ ઇલેક્શનમાં પણ સાચી સાબિત થઈ છે કે બપોરના સમયે જે મતદારો છે તેમણે ઘરની બહાર નીકળવાનું ટાળ્યું છે। કેટલાક મતદારો આપણી સાથે છે। સ્ટેશન રોડ રસ્તા અને એ બધું વીજળી પાણી એ બધી સ્થાનિક સમસ્યા છે, પણ આ લાગે છે થઈ જશે। મૂળભૂત જે પાયાની જરૂર હા, મહિલાઓ પણ આ તરફ ઉપસ્થિત છે, મત આપવા માટે પહોંચ્યા છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। આંટી, બપોરે આવ્યા છો મત આપવા માટે, સવારે રવિવારનો દિવસ છે, મત આપવો કેટલો જરૂરી છે તમારા માટે? મત આપવો જરૂરી, બહુ મત એક કિંમતી વસ્તુ છે, એટલે બપોર પછી મત આપવામાં સારી એવી ભીડભાડ છે। સવારે ઓછી હતી પણ અત્યારનું વોટિંગ સારું દેખાય છે। પ્રતિનિધિ સારો, એક નગરપાલિકાની ચૂંટણીમાં સારો ઉમેદવાર આવશે, એટલે રોડ રસ્તા ખરાબ છે, સોસાયટીમાં અમુક ગંદકીઓ હોય છે, વારંવાર આવતા નથી, એ બધી અમારી અપેક્ષાઓ છે। દરેક પ્રાંતિજનો વિકાસ સારો થાય એના માટે અમારી અપેક્ષા છે।